આગેવાનો દ્વારા કાર્યક્રમોની માહિતી અનામત મુદ્દે પાટીદાર સમાજ દ્વારા ચાલુ રહેલા આંદોલનને વધુને વધુ ઉગ્ર બનતું જાય છે ત્યારે રાજકોટમાં આગામી દિવસોમાં યોજનાર મહાસભા સહિત કાર્યક્રમો અને નવી રણનીતિ માટે પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક મળી હતી, જેની માહિતી પત્રકારો સમક્ષ જાહેર કરવામાં આવી હતી, જેમાં કન્વીનર લલિત વસોયોએ આગામી કાર્યક્રમોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ સુધી ગુજરાતના તમામ ધારાસભ્યોને મહિલાઓ કરશે સતત ફોન। આગામી 25 તારીખના રોજ કાળા દિવસ તરીકે પાટીદારો ઉજવણી કરશે, જેમાં પાટીદારો પોતાના લાઇટો બંધ રાખી દિવસ પ્રસાર કરશે, તેમજ 26મી તારીખે ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે અને અનોખો વિરોધ દર્શાવવામાં આવશે। રાજકોટમાં સૌરાષ્ટ્રભરના પાટીદાર કન્વીનરોની બેઠક મળી હતી, જેમાં સૌરાષ્ટ્રના પાટીદારો આગામી રણનીતિ જાહેર કરી હતી, જેમાં તારીખ 18 થી લઈને 26 સુધી આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા હતા। તારીખ 18મી થી પાટીદાર સમાજની મહિલાઓ ધારાસભ્યને સતત ફોન કરી તેઓને સેન્સ આપશે, જય સરદાર જય પાટીદાર કહીને પોતે પાટીદાર છે તેવું જણાવીને તેઓની સાથે ગાંધીગીરી કરશે। ત્યારબાદ તારીખ 25મીએ પોલીસ દમનનો પણ 1 મહિનો પૂર્ણ થઈ રહ્યો છે, તેથી તે રાત્રે 9:30 થી 9:30 કલાક સુધી તમામ પાટીદારો પોતાના ઘરની લાઇટો બંધ કરીને કાળા દિવસ તરીકે ઉજવશે અને 26મી તારીખે માસિક પુણ્યતિથિની ઉજવણી કરશે, જેમાં રામધૂન આંદોલનમાં મૃતકોની શ્રદ્ધાંજલિ, પશુ પક્ષીઓને ભોજન કરાવવામાં આવશે। સૌરાષ્ટ્રના 3 કાર્યક્રમો છે। એક તો અમે 18 તારીખથી 18, 19 અને 20 3 દિવસ માટે જે પાટીદાર સમાજના ચૂંટાયેલા ધારાસભ્યો અને સંસદ સભ્યો છે એને ફોન મોબાઈલ કરી અને એની સેન્સ આપવાના છે। પાટીદાર સમાજ સેન્સ આપશે। અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને કોર્પોરેશનની ચૂંટણીમાં સેન્સ લેવાનો કાર્યક્રમ બધી પાર્ટીઓ દ્વારા ચાલે છે। તો અમે પણ જે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, અમે ચૂંટ્યા છે જેમને, એ પ્રતિનિધિઓને પણ અમે સેન્સ આપશું। એટલે 25 તારીખે 9 થી 9:30 સમગ્ર સૌરાષ્ટ્રની અંદર દરેક પાટીદાર સમાજના ભાઈઓ અને આંદોલનને સમર્થન આપે છે જે સમાજના લોકો, એ બધા એના ઘરની લાઇટ 9 થી 9:30 સુધી બંધ રાખી અને કાલ રાત્રિ ઉજવશે। કે 26 તારીખે જે પોલીસ અત્યાચારમાં જે અમારા 9 યુવાનો શહીદ થયા છે, એ 9 યુવાનોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમની સાથે સાથે ધર્મ કાર્ય પણ આખો દિવસ સવારથી સાંજ સુધી ધર્મ કાર્ય પણ ચાલુ રાખીશું। એ ધર્મ કાર્યની અંદર પશુઓને નિરણ નાખશું, પક્ષીઓને ચણ નાખશું અને કૂતરાઓને રોટલા અને લાડવા ખવડાવીશું। કોંગ્રેસ કાર્યકરો દ્વારા નવતર વિરોધ। રાજકોટમાં ગત વર્ષની સરખામણીમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કેસ બમણાથી પણ વધુ હોવાના શર્મનાક સ્વીકાર ખુદ મહાનગરપાલિકા કમિશનરે કર્યો છે। પ્રજામાં જાગૃતિ હોવાનું કહી તંત્ર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની કોઈ પણ ભૂમિકા બનતી હોય તેમ સમગ્ર દોષનો ટોપલો પ્રજા ઉપર ઢોળી દીધો છે। મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ ડેન્ગ્યુના કેસ એવા ચાલુ સિઝનમાં સમીક્ષા કરી હતી। ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 24 પોઝિટિવ કેસ નોંધાયા છે। ગત વર્ષ સપ્ટેમ્બરની સ્થિતિએ માત્ર 10 કેસ હતા। ડેન્ગ્યુના કેસમાં દિવસે ને દિવસે થતા વધારાની સામે કોંગ્રેસે નવતર વિરોધ કર્યો છે। કોંગ્રેસના કાર્યકરોએ મચ્છરદાની ઓઢી મહાનગરપાલિકા કચેરી સુધી પહોંચ્યા હતા અને મહાનગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। રોગચાળાને લઈ બાટલા ચડતા હોય તેવા દ્રશ્યો ભજવ્યા હતા। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડોક્ટર રાજીનામું ધર્યા બાદ ગઈકાલે ફરી 5 આરોગ્ય કર્મચારીઓને કમિશનરે નોટિસ ફટકારી હતી। વધતા રોગચાળાને લઈને કોંગ્રેસે આજે નવતર વિરોધ કરી તંત્રને ઢંઢોળ્યું હતું। ડેન્ગ્યુ, ઝાડા ઉલટી, કમળાના રોગ અસંખ્ય પ્રમાણમાં દર્દીઓ જોવા મળે છે। સરકારી હોસ્પિટલો ઉભરાય છે, દર્દીઓથી ઉભરાય છે, સાથે સાથે પ્રાઇવેટ દવાખાનાઓ પણ પુષ્કળ પ્રમાણમાં આવા દર્દીઓ દાખલ થાય છે। ડેન્ગ્યુ જેવા ભયંકર રોગો એ પ્રસરે નહીં, સમયસર રાજકોટ મહાનગરપાલિકા તરફથી પગલાઓ લેવાય, દવાઓનો છંટકાવ થાય, જ્યાં મચ્છરોનો ઉપદ્રવ છે એવી જગ્યાએ ચોખ્ખાઈ માટેની કોર્પોરેશન બરાબર કાળજી રાખે, ગરીબ દર્દીઓને જરૂર પડે ત્યાં મફતમાં દવાઓ આપે। સરકારી હોસ્પિટલો પણ જ્યાં રાજકોટ શહેરના મધ્યમાં આવેલી છે, એ સરકારી હોસ્પિટલો પણ જ્યાં દર્દીઓને જે પ્રકારની સારવારની જરૂર પડે ત્યાં કોર્પોરેશન તરફથી ત્યાં આ દર્દીઓને પણ દવાઓની વગેરે સારવાર મળે, સુવિધાઓ મળે, એ માટે આજે અમે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ તરફથી
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રીને અને આખા વહીવટી તંત્રને, આરોગ્ય તંત્રને, રાજ્યના આરોગ્ય તંત્રને ઢંઢોળવા માટે થઈને આવેદનપત્ર લઈને આવ્યા હતા. અમે અલ્ટિમેટમ આપ્યું છે કે તાત્કાલિક ધોરણે આ પગલાઓ નહીં લેવાય. દવાઓનો છંટકાવ, મફતમાં દવાઓ અને જ્યાં મચ્છરોનો ઉપદ્રવ છે એવી જગ્યાએ એને કંટ્રોલ કરવા કોઈ પગલાં નહીં લેવાય તો અમે આગામી દિવસમાં આંદોલન કરવાની પણ અમને ફરજ પડશે. પાયલોટ બાબા તરીકે ઓળખાતા કમાન્ડર કપિલ દેશ માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને દુશ્મનોને ઊંધી પૂંછડીએ બગાડનાર વિંગ કમાન્ડર કપિલ ગુરુવારે સાંજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. 1965 અને 1972ની લડાઈમાં ફાયર 5 સ્ટાર પ્લેન ઉડાડીને દુશ્મનોને માત આપવામાં સફળ રહેલા અને બે વખત વીર ચક્ર જીત્યા પછી અચાનક જ વર્દીનો ત્યાગ કરી લેનાર અને પાયલોટ બાબા તરીકે ઓળખાતા કમાન્ડર કપિલ રાજકોટ આવ્યા હતા. અને રાજકોટના પત્રકારો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે લોક કલ્યાણ અર્થે નવેમ્બર મહિનામાં રાજકોટમાં મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ સારી છે. દેશ વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. કોંગ્રેસે તેની ભૂલની પરિણામ પણ ભોગવવું પડ્યું છે. જો કોંગ્રેસ આ રાહુલ ગાંધીને બદલે પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવી હોત તો પ્રિયંકા ગાંધી વડાપ્રધાન હોત. પરંતુ હવે જ્યારે મોદીજી ખૂબ જ સારું કામ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ માટે હવે સત્તા હાંસલ કરવી લોખંડના ચણા ચાવવા જેવું બની રહ્યું છે. देखिए, देश की स्थिति तो अच्छी है. 2 साल कोई ज़्यादा नहीं होता है. एक प्रधानमंत्री को इतना बड़ा देश है जो डेमोक्रेसी हो. डेमोक्रेसी का मतलब संघर्षशील देश. डेमोक्रेसी में स्वतंत्र होकर काम करने को नहीं मिलता है. बहुत से बाधाओं को, बहुत से विघ्नों को, बहुत से परिस्थितियों का सामना करना पड़ता है. जिस तरह से काम कर रहे हैं, आशा कर नरेंद्र मोदी अभी तक तो हमारे नज़रों में, जहाँ तक मैं जानता हूँ, मैं भी देश को जानता हूँ, देश को विश्व की स्थिति को जानता हूँ, अभी तक जो कर रहे हैं ठीक ही कर रहे हैं. देश की इकोनॉमिकल विकास हुई है, देश का बाजार भाव बढ़ा है, देश की मर्यादा भी विश्व के अंदर बढ़ी है. उन्होंने योग को अंतर्राष्ट्रीय बाजार में लाकर खड़ा कर दिया है. देखिए, ये तो सोनिया की भूल है. कांग्रेस की सबसे बड़ी भूल है कि प्रियंका को पीछे छोड़ दिया गया, राहुल को आगे लाया गया है. कांग्रेस का भविष्य सोनिया का, आपको प्रियंका के हाथ में था. अगर प्रियंका आई होती तो एक दूसरी इंदिरा गांधी बन के आई होती और कांग्रेस आज बहुत आगे होता है. मोदी के स्थान पर प्रियंका होती. अब नहीं सफल हो गई. अगर 5 साल पहले प्रियंका का प्रोजेक्ट किया होता है, प्रियंका प्राइम मिनिस्टर होती. उसके सामने मोदी नहीं टिकते. इसलिए अच्छा काम करेंगे. इसलिए अब उसके सामने आने में किसी नेता को संघर्ष करना पड़ेगा. 20 વર્ષથી ફરાર આરોપી સાધુ થયો પોલીસ સરેન્ડર થયો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અનેક ગુના આચરનાર અને પોરબંદરની કુખ્યાત કોટડા ગેંગનો મોસ્ટ વોન્ટેડ તથા શાર્પ શૂટર જેતેન્દ્ર મંજી ચાવડા ઉર્ફે ચીતુ છેલ્લા 20 વર્ષથી ફરાર હતો. આ આરોપી હિમાચલ પ્રદેશમાં સાધુ બનીને રહેતો હતો, પરંતુ પોતાએ આચરેલા ગુનાઓને પસ્તાવો થતા તેને સામેથી ચાલીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં સરેન્ડર કરી દેતા તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીમાંથી સાધુ બનીને નાસ્તા ફરતા જીતેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી પોતે હિમાચલમાં સાધુ તરીકે જીવન ગાળી રહ્યો હતો, પરંતુ પસ્તાવો થતા રાજકોટ પોલીસમાં સામેથી હાજર થયો હતો. તેના પર લગાવવામાં આવેલા મોટાભાગના ગુના પુરવાર થઈ ગયા છે. આ અંગે પોતે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી છે. પોલીસ કમિશનરે તેની ખાતરી આપી છે કે પોલીસ ખાતું યોગ્ય કાર્યવાહી કરશે. જીતેન્દ્ર ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે પોતાને સાધુ સંતોનું જીવન જીવવામાં વધારે રસ છે અને આનંદ છે કે કારણ કે આ સાધુ સંતોના જીવનમાં કોઈ ડર રહેતો નથી. ઉલટાનું બીજાને આપણે સારી શિખામણ દઈ શકીએ છીએ અને બીજાના ડરને દૂર કરી શકાય છે. નાસિકમાં યોજાયેલ કુંભ મેળામાં પોતે સ્નાન કરી ચૂક્યો છે. જીતેન્દ્ર ચાવડા રાજકોટ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાં મારામારી, હત્યાના પ્રયાસો સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો અને કોટડા ગેંગનો મુખ્ય સૂત્રધાર પણ હતો. પરંતુ છેલ્લા 17 વર્ષથી હિમાચલમાં સાધુ બનીને રહેતો હતો. પોતે કરેલા ગુનાનો પસ્તાવો થતા રાજકોટ પોલીસમાં સામેથી હાજર થયો હતો. જીતેન્દ્ર ચાવડા હિમાચલમાં જૂના અખાડાના સાધુ છે અને તેનું પ્રમાણપત્ર પણ પોલીસને બતાવ્યું હતું. સાધુ છે અને ગઈ તારીખ 11/1/1998 રોજ મારામારી થયેલી. જે ટાઈમે બનાવ બન્યો ત્યારે સાધુ હોસ્પિટલ પ્રાઇવેટમાં હતા સારવારમાં. એ દરમિયાન સારવાર પૂરી કરાવીને અહીંથી ભાગી ગયા હતા. આજ દિન સુધી ભાગતા ફરતા હતા. ગઈકાલે એ સરેન્ડર થયેલા ડીસીબી બ્રાન્ચ DCRPC 41(1) મુજબ અટક કરી
ત્યારબાદ અમોને શોખ સામે સદરુ ગુનાના કામે એની ધરપકડ કરી. સાધુ છે એનું નામ છે જીતેન્દ્ર ઉર્ફે જીતુ ખાઉ ચીમનલાલ ચાવડા, જાતે મોચી, મૂળ પોરબંદરનો રહેવાસી છે. છેલ્લા બનાવ બન્યા પછી 3 વર્ષ પોતે ભાગતો ફર્યો. ત્યાર પછી હિમાચલમાં એ નાગાબાવા અખાડામાં સાધુ બની ગયેલ. ત્યાર પછી નાસિકમાં એ કુંભ મેળામાં જઈને પછી અહીંયા રાજકોટ આવેલ. ત્યારે ડીસીબી બ્રાન્ચમાં હાજર થતા ત્યાં તેની ધરપકડ કરેલી. ત્યારનો એની ઉપર ગુનો હતો, પણ એ જે તે ટાઈમે પકડાઈ ગયેલ, બાદ છૂટી ગયેલ જામીન પર. ત્યાર પછી ભાગતો ફરતો. ત્યાર પછી એનું કોઈ સરનામું હતું નહીં. એના સાગરીતો જે તે વખતે પકડાઈ ગયેલા હતા. હિમાચલમાં તો પછી આ સાધુ બની ગયા પછી અહીંયા જ રહેતા. સરેન્ડર એમ થઈ ગયું કે મારે હવે સામેથી રજૂ થઈ જવું જોઈએ. હું સાધુ બન્યા પછી ભાગતું કરવું એ ખોટું, મારે અહીંયા રાજકોટ આવવું હોય. એક આ મારામારીનો છે અને એક બીજા એના સાગરીતો સાથે હથિયારનો ગુનો છે. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.